ગુડ મોર્નિંગ, કેમ છે બધા? મજામાં? ચાલો આપણે શ્રેણી પ્રકીર્ણ સ્વાધ્યાયમાં જે છેલ્લા દાખલાઓ રહ્યા છે, જે કૂટપ્રશ્ન પ્રકારના છે, કૂટપ્રશ્નમાંથી કોઈ શ્રેણી બનતી હોય સમાંતર કે સમગુણોત્તર, એનો ઉપયોગ કરી અને આપણે આ કૂટપ્રશ્નો ઉકેલવાના છે. એમાં 27મો દાખલો, 27, 28 બે સરખા છે, માત્ર આંકડાકીય ફેરફાર છે, કોઈ નામમાં ફેરફાર હોય. તો શું છે 27મો દાખલો? ટ્રેક્ટરની ખરીદ કિંમત 12,000 રૂપિયા છે. ટ્રેક્ટર 12,000માં, જોકે જૂનું કિંમત છે, જૂનું ટ્રેક્ટર છે એટલે 12,000, અને આ જૂના જમાનાની રકમ કદાચ હોઈ શકે. અત્યારે તો 12,000માં તો સાયકલ સારી નથી આવતી. અહીં 6,000 રૂપિયા રોકડા ચૂકે, 12,000માં ટ્રેક્ટર લઈએ, એમાં 6,000 રોકડા ચૂકે, તેથી બાકી રહેતી રકમ કેટલી થઈ? 6,000 રૂપિયા થયા. બાકીની રકમ જે, એટલે કે આ રકમ લે, એમાં શું છે કે 500 રૂપિયાના વાર્ષિક વ્યાજ, વાર્ષિક હપ્તો ભરે છે. આ જે બાકી રહેતી રકમ છે પૂરી કરવાની હોય, કેવી રીતે પૂરી કરે છે, કેવી રીતે એ નક્કી કરે છે કે દર વર્ષે હું 500 આપતો જઈશ. અને જે બાકી રહેતી હોય રકમ કે આ હપ્તો આપ્યા પછી, તો એના ઉપર વાર્ષિક 12% વ્યાજ ચૂકવે છે. વાર્ષિક હપ્તામાં અને 12% વ્યાજ ચૂકવે છે. તો ટ્રેક્ટરે એને કુલ કેટલી કિંમત ચૂકવવી પડી હશે? 12,000માં લીધું છે, હપ્તા જે ઉમેરે છે, હપ્તા ભરે છે, એનાથી તો કિંમત 12,000 જ, હપ્તા તો આ 6,000ના છે, 500ના, બરાબર છે. પણ આ વ્યાજને કારણે દર વર્ષે જે કિંમત વધારે કરવી પડે, એને કારણે વ્યાજ ઉમેરાશે. એટલે એને કુલ કિંમત કેટલામાં પડ્યું હશે? ટ્રેક્ટર કેટલામાં પડ્યું? 12,000 લીધું ને પ્લસ વ્યાજ આપણે ગણવું પડશે. એટલે આપણે પહેલાં વ્યાજ ગણ લઈએ, વ્યાજ મળી જાય, એ 12,000માં વ્યાજ ઉમેરી દઈએ તો એટલામાં એને ટ્રેક્ટર પડ્યું કહેવાય. એટલી એને ટ્રેક્ટરની કિંમત ચૂકવી પડી કહેવાય. તો ચાલો અહીં કુલ વ્યાજ, સીધું જ કુલ વ્યાજ છે, ધ્યાન રાખજો, 6,000 છે ના 12%, બરાબર. પછીના વર્ષે, પહેલા વર્ષનું આ, બીજા વર્ષે કેટલું હશે? તો કિંમત હશે 5,500. શું કામ? 500 હપ્તો ભરી દીધો, 6,000, એમાંથી આટલું વધ્યું હોય, એના 12% ચૂકવાય છે. પ્લસ એના પછીના વર્ષે તો 5,000 વધ્યા હશે, ના 12%. એમ કરતાં કરતાં છેલ્લે કેટલા વધ્યા હશે? તો આંકડાઓ એ પ્રમાણે છે કે છેલ્લે 500 જ વધ્યા હશે. અહીંયા આંકડાઓ છે તો 500 ઓછા કરતા જાય, છેલ્લે 500 વિધાય છે, એના 12% વ્યાજ ચૂકવું હોય છે. છેલ્લે જ્યારે હપ્તો ભરવા જાય ત્યારે 500 રૂપિયા હપ્તો દીધો હોય અને 500 રૂપિયાનું જે વ્યાજ લાગ્યું હોય એ ચૂકવું હોય. એટલે આપણે તો વ્યાજની ગણતરી કરીએ છીએ. અને એક સાથે વ્યાજની ગણતરી કરવી હોય તો 12% આપણે સામાન્ય તરીકે પણ લઈ શકીએ ને છૂટી ગણતરી થાય. છૂટી આટલાની ગણતરી કરવી હોય કેમ થાય? 6,000 પછી ના હોય ને ગુણાકાર 12/100. સમજાઈ ગયું? 6,000 ગુણ્યા 12/100 વત્તા 5,500 ગુણ્યા 12/100 વત્તા 5,000 ગુણ્યા 12/100. એવી રીતે બધી ગણતરી. અથવા બધે એમ ન કરવું હોય તો એક સરસ ટેકનિક છે, આપણે 12% કોમન લઈ લઈએ. 5,500 પ્લસ 5,000 પ્લસ અપ ટુ 500 ના 12%. ચાલો હજી ગણતરી કરી નાખીએ. આ સરવાળો પહેલાં કરી નાખીએ. જુદી રીતે સરવાળો કરાય, નહીંતર આનો સરવાળો કરી નાખીએ. આનો સરવાળો કરવો હોય તો કેટલા પદો છે, પદોની સંખ્યા કેટલી છે, તો n બરાબર કેટલા હશે? તો અહીંથી જો 6,000થી 5,000 સુધી 2, પછી 5થી એવી રીતે બબે પદ, એટલે કુલ 12 પદ હશે. તમે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા, છેલ્લું પદ 500 છે, એ ઉપયોગ કરીને પદોની સંખ્યા જાણી શકો, નહીંતર સહેલું છે. n/2 એ સૂત્રથી ઉપયોગ કરીએ છીએ. કયું સૂત્ર? Sn બરાબર n/2. હવે બે સૂત્ર છે, એમાં પહેલું અને છેલ્લું પદ, એવા સૂત્રનો ઉપયોગ વધારે સહેલો છે. આપણી પાસે પહેલું અને છેલ્લું બે પદ છે. આ સૂત્રનો ઉપયોગ ન કરવો હોય તો તમે હજી એક બીજું સૂત્ર છે સમાંતર શ્રેણીનું, n/2 2a પ્લસ n-1 × d. આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકશો, બરાબર છે.
તો એન એટલે કેટલા લેવાના છે? 12. 12/2. પહેલું પદ 6000 છે, છેલ્લું પદ 500 છે અને એના 12% આપણે ચૂકવવાના છે વ્યાજ. બરોબર છે. અહીંયા છેદ ઉડાડીએ તો આપણી પાસે વધે છે 6 ઇન્ટુ બ્રેકેટ કેટલા 6 5 6500 ના 12% એટલે ના 12/100. બરોબર છે. આપણે કુલ વ્યાજ લખીએ છીએ. કુલ વ્યાજ એટલે પહેલા વર્ષનું, બીજા વર્ષનું, ત્રીજા વર્ષનું, એમ છેલ્લા હપ્તાનું. થોડોક છેદ ઉડાડી દઈએ તો અહીંયા છેદ ઉડી જાય છે. 12×6 = 72 ગુણ્યા 65. 72 ગુણ્યા 65 કરી નાખવા. 72 ગુણ્યા 65 કરી નાખીએ તો 0 6 દુ 12, 1 7×6 = 42 ને 1 43, 0 1 7 5 35 ને 36, ટોટલ લખીએ 0 8 6 4 રૂપિયા. ચાલો, આટલું વ્યાજ. કેટલું વ્યાજ ચૂકવવું પડે? તો એ આપણો જવાબ આવી ગયો છે કે વ્યાજ દ્વારા આટલી રકમ ચૂકવવી પડે. પણ આપણો પ્રશ્ન અત્યારે એ છે કે તો કેટલી અને ટ્રેક્ટર કુલ કેટલા ટ્રેક્ટરની કુલ રકમ કેટલી ચૂકવી હશે? તેથી ટ્રેક્ટરની ચૂકવવી પડતી કુલ રકમ બરાબર 12,000નું ટ્રેક્ટર વત્તા 4680 રૂપિયા વ્યાજ. મૂળ કિંમત વત્તા વ્યાજ. બરાબર છે. સરવાળો કરીએ તો 1 ને 6 6 ને 80 રૂપિયા. બરાબર. ટ્રેક્ટરને આટલી કિંમત એને ચૂકવવી પડે. 12,000માં લીધું પણ વ્યાજના હિસાબે આટલામાં એને ટ્રેક્ટર પડ્યું કહેવાય. સરસ એક્ઝામ્પલ છે. હવે એક આ એક્ઝામ્પલને તમે બીજી રીતે ગણજો. આ એક રીતે શું છે? કુલ વ્યાજ ગણી લીધું. વ્યાજ છૂટું છૂટું ગણી શકાય ને એની શ્રેણી બનાવીને ગણી શકાય. જેમ કે અગાઉ એક દાખલો ગણ્યો હતો. પ્રથમ વર્ષે કેટલું વ્યાજ થાય એ ગણતરી કરો. બીજા વર્ષે કેટલું વ્યાજ, ત્રીજા, એટલે વ્યાજથી બનતી શ્રેણી. વ્યાજથી બનતી શ્રેણી પછી શ્રેણી આવી કંઈક બનશે. એ સમાંતર શ્રેણી બનશે. સમાંતર શ્રેણીનો સરવાળો કરો એટલે કુલ વ્યાજ મળી જશે. શું? પ્રથમ વર્ષનું વ્યાજ અલગ ગણો આવી રીતે, બીજા વર્ષનું વ્યાજ, ત્રીજા વર્ષનું વ્યાજ, એમ છેલ્લા હપ્તાનું કે છેલ્લા હપ્તાનું વ્યાજ ગણો. એ બધા વ્યાજની એક શ્રેણી બનાવો. પછી વ્યાજનો સરવાળો એટલે કુલ વ્યાજ બરાબર વ્યાજનો સરવાળો. વ્યાજનો સરવાળો એ સમાંતર શ્રેણીના સૂત્ર, આ બેમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરીને સરવાળો કરશો એટલે આ જવાબ આવી જશે અને એ ટ્રેક્ટરની કુલ ચૂકવવી પડતી કિંમત મળી જશે. બરાબર છે. સરસ. એક સ્ક્રીનશોટ લઈ લો. પછી હવે 28માં આવી જ રીતે તમારે ગણવાનું છે. એ તમને ગણવા આપું છું. બરાબર છે. આ જ રીતે આંકડાઓ બદલવાના છે. અત્યારે ટૂંકી રીતે જ આપણે ગણ્યો છે. દર વર્ષનું છૂટું છૂટું વ્યાજ ગણીએ તો એક્ઝામ્પલ થોડો મોટો થઈ જાય લખાણ. હા, આખરે તો આનું આ જ હોય છે. આ એક સાથે બધાનું વ્યાજ એક સાથે નાના ઓલા ગુણાકારને ટકાવારી મેળવી લીધી છે. કુલ આટલી રકમ ચૂકવી છે એના 12%. હા, આ વ્યાજ ચક્રવૃદ્ધિ નથી. ચક્રવૃદ્ધિ વ્યાજ નથી. એટલે નહીંતર તો પાછી ગણતરી અલગ થાય. જેવો એક અગાઉ દાખલો આવી ગયો છે. એટલે 28માં આ દાખલો સમજી 28માં પાછો જાતે ગણજો. જવાબ ન આવે તો બીજી વખત, જવાબ ન આવે તો 2 દી પછી ફરીથી પાછો શરૂ કરવાનો. જ્યારે શરૂ કરો ત્યારે પહેલાં દાખલો સમજી લેજો. ઓકે? તો થઈ જ જશે. તો 29મો દાખલો. હવે 29માં એક માણસ તેના 4 મિત્રોને પત્ર લખે છે. એક માણસ તેના 4 મિત્રોને પત્ર લખે છે. પછી આ 4 મિત્રો બીજા 4 મિત્રોને પત્ર લખે છે. આ પત્ર રકમમાં લખ્યું છે જ પ્રમાણ લખશે. આ પત્ર તેમના આપણે થોડું સમજે એટલે એક શબ્દ
આ મિત્રો કે પત્ર અન્ય 4 મિત્રોને મોકલે છે. એક શબ્દ હજી ઉમેરું, આ દરેક મિત્રો, એટલે 4 મિત્રોને પત્ર લખ્યો, એ ચારેયને મળ્યો. એક જણો છે એ પાછું બીજા 4 જણાને પત્ર લખે, બીજો મિત્ર છે એ દરેક 4ને પત્ર લખે. એમાં આ સાંકળ આગળ વધે છે. આ જ રીતે સાંકળ આગળ વધે છે. આવું ઘણા મેસેજ કરતા હોય છે મેલડી માતાજીના, કે આ માતાજીના, તે માતાજીના, કે હનુમાન બાપાના, કે આ તમે બીજા અન્ય મિત્રોને મેસેજ મોકલો, નહીં મોકલો તમને આમ થશે. 8 મિત્રોને મેસેજ મોકલો, એ પાછો બીજા 8 જણાને ફોરવર્ડ કરે, ત્રીજા 8 જણાને. તો થોડા સ્ટેપમાં જ કેટલી જગ્યાઓ ફેલાવો થઈ જતો હોય. આ એ પ્રકારનું કંઈક સમજી લ્યો. હાલો, હવે આગળ શું કીધું છે તો કે રકમમાં થોડોક ફેરફાર કરશો. 8 વખત 8મી વખત લખ્યું છે એને બદલે મી શબ્દ કાઢી નાખજો. 8 વખત પત્ર મોકલે એટલે 8 વખત સુધીમાં જે પત્ર મોકલાય તેનો ખર્ચ મેળવવો છે આપણે. કે પહેલાં 4, પછી 4 છે, બીજા 4 લખે, ત્રીજા 4 છે એ પાછું ત્રીજા સ્ટેપમાં બીજા 4 બધાને પત્ર લખે. અને જે એ કુલ ખર્ચ એક પત્ર મોકલવાનો 50 પૈસા ખર્ચ એવું રકમ આપેલું છે. તો એ 8 હપ્તા સુધીમાં, એટલે કે 8મા સ્ટેપ સુધીમાં જે પત્રો મોકલાય એનો ખર્ચ મેળવવો છે. તેથી અહીં દરેક સ્ટેપમાં અથવા ક્રમિક સ્ટેપમાં ક્રમિક સ્ટેપ એટલે પહેલું, બીજું, ત્રીજું, ક્રમિક સ્ટેપમાં પત્રોની સંખ્યા દર્શાવતી શ્રેણી ચાલો. પહેલામાં 4, પછી એક વ્યક્તિ છે એ પાછા 4 મોકલે છે. એટલે કેટલું થાય? 4 × 4 અથવા તો 4નો વર્ગ એમ કહી શકાય. એ 4 છે, એ આ 4નો વર્ગ એટલે 16 જણા થયા છે. એ પાછા અન્ય 4 મોકલે છે એટલે 4નો ક્યુબ. આવી રીતે શ્રેણી આગળ વધે છે અને છેલ્લે 8મા સ્ટેપ સુધી લખીએ તો આમ થાય. એથી આગળ પણ વધી શકાય, પણ આપણે જોઈએ છીએ એટલે સુધી અટકાવીએ. આ શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે. આ સમજ્યા છે? પહેલાં એક વ્યક્તિ છે 4 જણાને પત્ર લખે છે, બરાબર છે. આ પાછી વ્યક્તિ છે બીજા 4 જણાને મોકલે છે. એટલે આ 4, એવી રીતે અહીંયા 4, એવી રીતે આના 4 ને આના 4, એટલે 4 ને 4 8, 8 ને 4 12 ને 4 16. એવી રીતે પાછા એ એક જ વ્યક્તિ છે પાછા 4 ને, એટલે અહીંયા 16, અહીંયા 16, અહીંયા 16, અહીંયા 16. એવી રીતે ક્રમ આગળ વધે છે. આ શ્રેણી સમગુણોત્તર છે. સમજાઈ જાય એવું છે કે ગુણોત્તર બધે સરખો છે. અહીં એ એટલે કે પ્રથમ પદ 4 છે, તથા આર એટલે સામાન્ય ગુણોત્તર પણ 4 છે. તેથી 8મા સ્ટેપ સુધી, તેથી 8મી વખત સુધીમાં પત્રોની સંખ્યા કેવી રીતે મળે? 8મી વખત સુધીમાં પત્રોની સંખ્યા, તો આ બધાનો સરવાળો. જો 8મી વખત સુધીમાં કીધું, લખ્યું છે 8 વખત સુધીમાં કે 8મી વખત સુધીમાં. 8મી શબ્દ કાઢી નાખો તો ચાલે એમ છે. 8 વખત સુધીમાં પત્રોની સંખ્યા એટલે S8 થાય, 8 પદોનો સરવાળો થાય. S8નો સરવાળો આપણે SN સૂત્રના ઉપયોગથી કરીએ. SNનું કયું સૂત્ર? તો
આરની એન ઘાત -1 અપોન આર -1, જ્યાં એ એટલે પ્રથમ પદ 4 છે, આર એટલે ગુણોત્તરે 4 છે. બે એ અને આરની જગ્યાએ 4 મૂકીએ તો આવું થાય, 4ની એન ઘાત ઓછા એન એટલે 8 છે, બરાબર છે, છેદમાં 4 ઓછા 1 એટલે 4, 4ની 8 ઘાત ઓછા 1 છેદમાં 3, 4 ઓછા 1 એટલે 3. 4ની 8 ઘાત સાદુરૂપ આપવું છે. 4ની 8 ઘાત કેમ મેળવશું? એક હજી અહીંયા જોઈ લઈએ. 4ની 8 ઘાત એટલે 4ની 4 ઘાત વત્તા 4 ઘાત એટલે 4ની 4 ઘાત ગુણ્યા 4ની 4 ઘાત એવું થાય. હાલે આધાર હરખો એટલે ઘાતનો સરવાળો કરો તો આવી જાય. આમ એટલે આપું છું કે આ 4ની 4 ઘાત એટલે ચોકે ચોકે 16, 16, 16 256, 256 ગુણ્યા 256 એમ કરી નાખશો એટલે તમને 4ની 8 ઘાતનું સાદુરૂપ મળી જશે. તો ચાલો એ ગુણાકાર કરી જ નાખો. 256 ગુણ્યા 256, થોડુંક ધ્યાન રાખો. 6 દુ 12, 1 5 દુ 10 ને 11, 1 2 2 4 ને 5, પાછો 6 પંજા 30, 3 25, 26 27 28, 2 પંજા 10 ને 12, હજી 36 3, 6 પંજા 30 ને 3 33, 3 6 દુ 12 13 14 15. ઓહો, આવું નવું કામ આપણે કરતા રહીશું. ગુણાકાર કરી નાખવાનો છે ટૂંકમાં તમારે. 8 ને 2 10. ચાલો એ ગુણાકાર તમે કરી નાખજો. હવે ગુણાકાર આમ તો પતી જ ગયો છે. 10 ને 5 15, 1 5 ને 6, એમાંથી એક હજી બાદ કરીએ એટલે 65 535 થયા. હજી સાદુરૂપ 3 વડે ભાગાકાર કરવો હોય તો જો થઈ શકતું હોય તો કરી નાખવાનો, સાદુરૂપ આપી દેવાનું. હવે આ 8મી વખત સુધીમાં પત્રોની સંખ્યા સાદુરૂપ એક તમે આપી દેશો, બરાબર છે. એક એ ચેક કરી લેજો. ચાલો એ હું બાકી જ રાખી દઉં છું જગ્યા. તો એ સાદુરૂપ તમે આપી દો. કુલ સાદુરૂપ જે મેળવ્યું પત્રોની સંખ્યા. હવે એક પત્ર મોકલવાનો ખર્ચ 50 પૈસા એટલે કે 1/2 રૂપીઝ છે. આપણે રૂપિયામાં જવાબ આપવો હોય તો 1/2 વડે ગુણશું. એક પત્રના અડધો રૂપિયો છે, તો તેથી આ જે રકમ આવી છે તેથી ખાલી જગ્યા પત્રો મોકલવાનો ખર્ચ બરાબર એ જે રકમ છે એને ગુણ્યા 1/2, એ રૂપિયામાં જવાબ આવશે, બરાબર છે. આટલું કામ તમે કરી નાખજો. જો આટલું છે પહેલેથી સમજતા જઈએ. એક માણસ 4 મિત્રોને પત્ર લખે છે, એ 4 મિત્રો છે એ પાછા અન્ય 4ને પત્રો લખે છે. એવી રીતે શ્રેણી આગળ વધે છે. અહીં ક્રમિક સ્ટેપમાં પત્રોની સંખ્યા દર્શાવતી શ્રેણી. ક્રમિક એટલે પહેલામાં આટલી થાય. પહેલા સ્ટેપમાં 4 પત્રો ગયા છે, બીજા સ્ટેપમાં 4નો વર્ગ, ત્રીજામાં 4નો ક્યુબ, એમાં 8મા સ્ટેપમાં 4ની 8 ઘાત થશે. આ શ્રેણી સમગુણોત્તર શ્રેણી, એનો સરવાળો એટલે 8મા સ્ટેપ સુધીનો સરવાળો કરવો છે. 8 વખત સુધીમાં પત્રોની સંખ્યા એટલે S8. આ સૂત્રથી સરવાળો કરી નાખો. 4ની 8 ઘાત કરી અને સાદુરૂપ આપી દેજો, બરાબર. 256 ગુણ્યા 256 જે આવે એમાંથી એક બાદ એને 4/3 વડે ગુણી નાખવાના. આ કુલ સંખ્યા મળી. કેટલા પત્રોની સંખ્યા આટલી થઈ. હવે એક પત્ર મોકલવાનો ખર્ચ 50 પૈસા છે. 50 પૈસા એટલે રૂપિયામાં જવાબ આપવો હોય તો 1/2 રૂપીઝ છે, બરાબર છે. તો આ જે રકમ એટલે કે આ પત્રો મોકલવાનો ખર્ચ કેટલો થાય? તો આ જે રકમ લખી છે ગુણ્યા 1/2, 2 વડે ભાગી નાખો એટલે જે જવાબ આવશે એ રૂપિયામાં. જો પૈસામાં જવાબ આપવો હોય તો 50 વડે ગુણી અને એ રૂપિયાને બદલે પૈસા લખવા. ઓકે, સરસ છે દાખલો. ટૂંકમાં જ પતી જાય એવો છે. સાદુરૂપ 4ની 8 ઘાત તમારે કરી નાખવાની છે. સ્ક્રીનશોટ લઈ લો. પછી હવે આપણે 30મું એક્ઝામ્પલ લઈએ.
શું છે 30મા એક્ઝામ્પલમાં? એક માણસ વાર્ષિક 5% સાદા વ્યાજે બેંકમાં એક માણસ વાર્ષિક 5% સાદા વ્યાજ એવો શબ્દ લખો, ખાલી વ્યાજ લખવું હોય તો પણ સાદું વ્યાજ એમ સમજી લેવું, બરાબર. સિવાય કે ચક્રવૃદ્ધિ વ્યાજ લખવું હોય તો જ તમારે એમ સમજવાનું, ચક્રવૃદ્ધિ વ્યાજ લઈને જ ગણવાનું. એક માણસ વાર્ષિક 5% સાદા વ્યાજે બેંકમાં કેટલા મૂકે છે? બેંકમાં 10,000 રૂપિયા મૂકે છે. પછી તો તેણે જમા કરાવેલ રકમમાંથી 15મા વર્ષમાં જમા રકમ 15મા વર્ષે કેટલી રકમ? તો પહેલાં દરેક વર્ષે વ્યાજ સરખું જ મળશે, કારણ કે સાદું વ્યાજ છે. 10,000 ઉપર જ વ્યાજ મળશે. 10,000માં પછી જે વ્યાજ ઉમેરાય એનું વ્યાજ એના પછીના વર્ષે નથી ગણવાનું, તો ચક્રવૃદ્ધિ વ્યાજ થાય. દરેક વર્ષે મળતું વ્યાજ દરેક વર્ષે સરખું રહેશે, વ્યાજનું વ્યાજ ઉમેરાશે નહીં. કેટલા? 10,000ના 5%. કેવી રીતે મળે? તો આ 10,000 નાનો ગુણાકાર ને ટકાના 100 2 મીંડા ઉડી ગયા અને 500 રૂપિયા વ્યાજ મળે છે. આટલું, બરોબર. તેથી શું છે? 15મા વર્ષે કુલ જમા રકમ કેટલી થશે? તો 10,000 હતા તે પ્લસ 500 રૂપિયા પહેલા વર્ષનું વ્યાજ, 500 બીજા વર્ષનું, એમ કરતાં 500 છેલ્લા વર્ષનું, છેલ્લું એટલે કેટલા વર્ષોનું? તો શબ્દો સમજો. 15મા વર્ષે એટલે 14 વર્ષ પૂરા થયા હોય એનું વ્યાજ મળે. 15મા વર્ષે કેટલી રકમ હશે? 15 વર્ષના અંતે એમ નથી પૂછ્યું, 15 વર્ષ પૂરા થયા બાદ નથી પૂછ્યું. 15મા વર્ષ એટલે 14 વર્ષ પૂરા થયા અને 15મું વર્ષ હોય ત્યારે આ કેટલા થયા? 14 પદ થયા. કુલ 14 પદો છે, બરોબર. 15મા વર્ષે કીધું છે, આનો સરવાળો કરવો છે તો સિમ્પલ છે, 14 ગુણ્યા 500. સમાંતર શ્રેણીની રીતે પણ સરવાળો. સમાંતર શ્રેણી એટલે એસએનના 2 સૂત્ર, SN બરાબર n/2 2a + n - 1 × d, અથવા SN = n/2 a + l, પહેલું છેલ્લું પદ, એનો ઉપયોગ કરીને ગણી શકો. અથવા સમગુણોત્તર શ્રેણીમાં ગુણોત્તર જ્યારે 1 હોય ત્યારે SN બરાબર n × a એવું સૂત્ર છે, એનો ઉપયોગ કરો. કોઈ પણ રીતે કરો, જવાબ સરખો જ આવે. 14 × 5 = 70 ને 2 મીંડા બીજા કેટલા થયા? બેનો સરવાળો 17,000 રૂપિયા 15મા વર્ષે કુલ જમા રકમ હશે. હવે બીજો એક્ઝામ્પલ, એમાં આગળ છે 20 વર્ષના અંતે. શું પૂછ્યું છે? 20 વર્ષ પછી. 20 વર્ષ પછી એટલે એમાં તમારે શું સમજવું? 20 વર્ષ પછી એટલે તો 20 વર્ષના અંતે એમ સમજવાનું છે. 20 વર્ષ પછી 100 વર્ષે એમ નહીં સમજવાનું. 20 વર્ષ પછી એટલે કેટલા વર્ષો પછી એમ, એટલે 20 વર્ષના અંતે એમ સમજવાનું. હવે 20 વર્ષના અંતે બેંકમાં જમા રકમ કેટલી થઈ હશે? તો 10,000 તો હતા એ જ, પ્લસ દર વર્ષના 500 એવી રીતે. શબ્દો એક સમજવાનો છે કે આ 500 હવે કેટલી વખત હશે? તો 20 વર્ષના અંતે એટલે 20 વખત 500 હશે. પહેલા વર્ષના 500, બીજા વર્ષના 500, એમ 20મા વર્ષના 500. અહીંયા શું કામ 14 પદ થયા? તો 15મા વર્ષે કીધું. 15મા વર્ષના અંતે એટલે કે 15 વર્ષ પૂરું થઈ ગયું તો એનું વ્યાજ ગણાય, પણ આમાં 15મું વર્ષ પૂરું નથી થયું. એટલે અહીંયા કુલ કેટલા પદો? કુલ 20 પદો, કૌંસમાં 20 પદો, બરોબર છે. તો આ 10,000
20 ગુણ્યા 500, 5 દુ 10 ને 3 મીંડા એટલે 10,000, ટોટલ 20,000. જો આવી રીતે મૂકો તો કેટલા વર્ષે ડબલ થાય? તો કે 20 વર્ષે ડબલ થાય. 5% સાદું વ્યાજ મળતું હોય તો 20 વર્ષે ડબલ મતલબ પહેલાં 10,000 હતા એના 20,000 થયા. તો સરસ, સાવ સહેલો એક્ઝામ્પલ છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી આપણે આગળ હજી વધીએ. પછી 31માં એક્ઝામ્પલમાં સરસ એક્ઝામ્પલ, સહેલો એક્ઝામ્પલ છે. જે ધ્યાન રાખવાનું છે, એક વેપારી ગણતરી કરે છે કે એક મશીન તેને 15,650માં મળે છે. એટલે મશીનની કિંમત કેટલી છે? 15,625. પછી દર વર્ષે તેને 20% ઘસારો લાગુ પડે. ઘસારો એટલે મશીન ઘસાઈ જતું હોય એમ નહીં સમજવાનું. ઘસારો મતલબ કે એની કિંમતમાં ઘટ આવે છે. એટલે હું એ રીતે શબ્દ બદલું. ઘણાને એમ થાય ઘસારો એટલે મશીન ઘસાઈ જતું હશે, એમ નહીં. પણ જેમ કે આપણે કોઈ કોમ્પ્યુટર લીધું કે મોબાઈલ લીધો તો વર્ષે ધારો કે વર્ષના અંતેમાં 30% 40% જેટલો ઘસારો લાગુ પડે. એટલે મોબાઈલ ઘસાઈ ન ગયો હોય પણ એની કિંમતમાં ઘટ આવી એટલી એમ સમજવાનું છે. આ કિંમત પર દર વર્ષે 20% ઘસારો લાગુ પડે છે કે ઘટ આવે છે, ઓછી થાય છે. સાવ સહેલી ભાષામાં સમજાઈ જેવું લખ્યું. દર વર્ષે આ કિંમતમાં દર વર્ષે 20% ઓછી થાય છે. એટલે કે બીજી રીતે કહીએ એટલે કે દર વર્ષે કિંમત 80% રહે છે. કિંમત કેટલી રહે છે? 80%. 20% ઓછી થાય એટલે બીજી રીતે કહીએ તો 80% રહેતી હશે કિંમત. તો આગળ હવે શું પૂછ્યું છે? તો 5 વર્ષ પછી આ મશીનની અંદાજે કિંમત કેટલી હશે? 5 વર્ષ પછી આ મશીનની અંદાજે કિંમત કેટલી હશે? તો ચાલો રકમ અને આપણે એ ધારી લઈએ છીએ, બરાબર છે. મારે દર વખતે મોટો આંકડો લખવો ન પડે એટલે હું લખું છું કે એ ધારો. એ ધાર્યું છે તો એ માત્ર દર વખતે મોટો આંકડો લખવો ન પડે. પ્રથમ વર્ષના અંતે કિંમત કેટલી થઈ? પ્રથમ વર્ષના અંતે એટલે એક વર્ષ પૂરું થયું તો 80% એની કિંમત રહી છે. એટલે એના 80%. એ એટલે સમજાઈ ગયો આંકડો. એના 80% એટલે એ એમનેમ ને નાનો ગુણાકાર ને 80/100. 80/100 એટલે 0.8. કોઈ જ વાંધો. બીજા વર્ષના અંતે કિંમત, તો આ જે કિંમત હોય આગલા વર્ષે એના 80%. દર વર્ષે આવી રીતે એની કિંમત રહે છે. આટલી એની કિંમત રહી. 20% ઘટી એટલે 80% કિંમત રહી. એ એટલે આ રકમ છે. એ રકમના 80% હું છેલ્લે એ એટલે આ કિંમત લખી નાખીશું. તો તે તો ખાલી ધાર્યું છે. દર વખતે મારી મોટો આંકડો લખવો ન પડે. તો ચાલો આ એમનેમ. પછી ના એટલે ગુણાકાર અને 80/100 એટલે અહીંયા પાછું આવ્યું 0.8. એટલે એ ઇન્ટુ 0.8 અને ઇન્ટુ 0.8 એટલે એ ઇન્ટુ 0.8 ગુણાકારમાં 2 વખત એટલે વર્ગ. ત્રીજા વર્ષે અથવા તો ચાલો લખી જ નાખીએ. આ જ રીતે આગળ વધતા
મશીનની કિંમત દર્શાવતી શ્રેણી, મશીનની કિંમત વાર્ષિક કિંમત બરોબર છે દર્શાવતી શ્રેણી શું થશે? પેલું એ ઇન્ટુ 0.8 પહેલા વર્ષના અંતે આટલી થઈ, બીજા વર્ષને અંતે એ ઇન્ટુ 0.8નો સ્ક્વેર, ત્રીજા વર્ષે આના પાછા 80%, એટલે આના ગુણ્યા 80/100 એટલે પાછા 0.8 એટલે એ ઇન્ટુ 0.8નો ક્યુબ આમ મળે. હવે આપણને શું પૂછ્યું છે? 5 વર્ષ પછી, તેથી 5 વર્ષ પછી મશીનની કિંમત એટલે શ્રેણીનું કેટલામું પદ? શ્રેણીનું 5મું પદ. 5મું પદ શું હશે? તો પહેલાં એક લખવાનું રહી ગયું છે કે આ શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે, જ્યાં પ્રથમ પદ આ છે. સામાન્ય ગુણોત્તર કેટલો થાય એવું થોડુંક લખવાનું રહી ગયું, પણ જો કે સમજાઈ ગયું છે. આ પ્રથમ પદ છે. સામાન્ય ગુણોત્તર એટલે આને આના છેદમાં મૂકો તો 0.8. સમજાઈ જતું હોય તો લખવું જ નથી. 5મું પદ એટલે AR⁴ બરોબર છે. તો એ એટલે એ ઇન્ટુ 0.8 R⁴ R એટલે ગુણોત્તર 0.8 થોડુંક ઉતાવળ કરી નાખી છે કંઈ અહીંયા પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર લખ્યો નથી. મેં સીધા એ સૂત્રનો ઉપયોગ કર્યો. એક કામ કરીએ, હું સૂત્ર લખી દઉં છું. AR⁴ એ એટલે પ્રથમ પદ એ ઇન્ટુ 0.8. ઘણા ત્યાં કેપિટલ કેમ લખ્યું? તો સ્મોલ એ આપણે ધારતા ધરાઈ ગયો છે એટલે હવે અહીંયા બદલી નાખવાનું, કેપિટલ એ લખ્યું, બીજું કંઈ જ નથી. ગુણ્યા R એટલે ગુણોત્તર 0.8 છે એટલે એની 4 એ એટલે હવે કિંમત લખી નાખીએ છીએ. એ એટલે કેટલા થયા? 15,625 અને 0.8 કરી નાખવાની. 0.8 કરવું હોય ન આવડે તો 0.8નો સ્ક્વેર ગુણ્યા 0.8નો ક્યુબ, અને અથવા 0.8 એટલે 4 પંચમાંશ થાય. 4 પંચમાંશ કે 8/10 કૌંસમાં શું થાય? 8/10 એટલે 4 પંચમાંશ. 4 પંચમાંશની 5 કરી અને અહીંયા છેદ ઉડાડો એટલે 5ના આની હારે છેદ ઉડશે, ને એવી રીતે તમે સાદુરૂપ આપી શકો. આ થયો દાખલો. અહીં એક શબ્દ ઉમેરી દે. આ શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે. ઓકે, સરસ. આ પણ દાખલો. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. સાવ સહેલો દાખલો છે. લખાણ પણ ખૂબ સરસ ને સાવ ટૂંકમાં લખેલું છે. 32મો છેલ્લો દાખલો છે. ધ્યાન રાખવાનું છે. ચાલો રકમ વાંચી રાખો. થોડો મોટો દાખલો સાદુરૂપની દ્રષ્ટિએ થશે. શું છે 32મા દાખલામાં? એક કામ પૂરું કરવામાં અમુક દિવસમાં પૂરું કરવા 150 માણસો રોકાયેલા છે. આપણે ધારો કે એક કામ 150 માણસો દ્વારા n દિવસોમાં થાય છે. અમુક દિવસોમાં થાય છે તો ધારી લીધું, ધારો કે n દિવસોમાં થાય છે. તેથી આ કામ કુલ કેટલા માણસો થયું કહેવાય? 150 માણસો n દિવસમાં કામ કરે છે તો કામ કેટલા માણસો દ્વારા થયું કહેવાય? તો 2 દિવસ હાલે તો 150 માણસ પહેલે દિવસે ને 150 માણસો બીજે દિવસે, એટલે 150 ગુણ્યા 2 એટલે 300 માણસો દ્વારા થયું કહેવાય. 3 દિવસ હાલે તો 150 ગુણ્યા 3 એટલે કે 450 માણસો દ્વારા થયું કહેવાય ટોટલ. બરાબર? એટલા માણસ દિવસ લાગ્યા. આ કામ કુલ 150
50 ગુણ્યા n માણસો દ્વારા થયું ગણાય. આટલું બરાબર. આ કામ કેટલા માણસો દ્વારા થયું કહેવાય? 150 માણસો દ્વારા થયું કહેવાય. આ રકમ આપ્યું છે એના ઉપરથી આ લખ્યું છે. હવે રકમમાં શું છે કે ક્રમિક 4 માણસો ઘટાડવે છે. હવે જો દરેક દિવસે 4 માણસો ઘટાડતા જઈએ તો દરેક દિવસે એટલે પહેલે દિવસે જે 150 હતા બીજે દિવસે 4 ઘટાડી નાખવાના, ત્રીજે દિવસે એના 4 ઘટાડીએ, 4 રોજ ઓછા કરતા જઈએ તો આ કામ 8 દિવસ વધુ ચાલે છે એવું રકમમાં લખ્યું છે. રકમમાં જ લખેલું છે. તો 4 દિવસ વધુ 8 દિવસ વધુ ચાલે છે એટલે કે કેટલા દિવસ ચાલ્યું કહેવાય? એટલે કે n+1 દિવસમાં પૂરું થાય છે. n દિવસ થયા હતા. જો રોજ 150 માણસો કામ કરે તો n દિવસ થાય છે. 4 ઘટાડતા જાય તો 8 દિવસ વધુ લાગે. 8 દિવસ એટલે કે પહેલાં n દિવસ હતા એના કરતાં 8 દિવસ વધુ થાય છે. હાલો, તો હવે આમ લખી શકશું. સીધા મુદ્દા ઉપર આવી છે. 150 n એટલે કે કુલ 150 માણસો દ્વારા 150 ગુણ્યા n માણસો દ્વારા થયું કહેવાય. તો આ માણસોની સંખ્યા થઈ. સામે માણસોની સંખ્યા લખવી છે. એક શબ્દ ઉમેરું હજી તમારા માટે ખાસ, પછી આ જ શબ્દ લખું છું. અહીં કામ કરવા માટે, કામ પૂરું કરવા માટે કુલ માણસો 150 n એ આવડા. હવે અહીં 4 ઘટાડતા જઈએ છીએ એટલે પહેલે દિવસે 150, પછી 104 ઘટ્યા 146, પછી પાછા 4 ઘટ્યા 142. આમ કામ હાલે છે. અને કુલ કેટલા પદો થયા? તો કે 4 ઘટે એટલે n નહીં, n+8 પદો. આટલું થયું. હવે આપણને આમાંથી n મળી જશે. n એટલે કેટલા દિવસોમાં થયું એ મૂળ કામ 150થી n દિવસોમાં થાય એવું n મળી જશે. ચાલો, તો અહીંયા 150 n છે, સામે સરવાળો કરવો છે. કયું સૂત્ર? તો સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણીના પદોના સરવાળાનું સૂત્ર n/2. n એટલે પદોની સંખ્યા n+8 છે. ધ્યાન રાખજો, n/2. n એટલે પદોની સંખ્યા જે n+8 છે. 2 × a એટલે 150 પ્લસ n-1. n-1 એટલે n+8 છે, -1 × d. ડિફરન્સ કેટલો છે ધ્યાન રાખજો. ઘણા 4 લખી નાખે છે. 4 નથી, -4 છે. ઘટતી શ્રેણી હોય ત્યારે ડિફરન્સ ઋણ આવે, ડી ઋણ આવે. સાદુરૂપ આપીએ હજી આગળ. તેથી 150 n બરાબર n+8/2 કૌંસમાં સાદુરૂપ આપી દઈએ. અહીંયા 300, પછી અહીંયા -4 અંદર ગુણીએ તો -4n, અને 7 આ બેથી 7 ચોક 28, -28. બરાબર છે. ચાલો હજી સાદુરૂપ આગળ વધીએ. n+8/2. અહીંયા 300માંથી 28 જાય એટલે 272. બરાબર, -4n. હજી અહીંથી 2 છેદ ઉડાડવું, 2 વડે છેદ ઉડી જાય. 2 અહીંથી કોમન લઈએ, 2 કોમન લઈએ એટલે અહીંયા વધ્યા છે 136 -2n. 150 છે. જોકે હજી 2 છેદ ઉડે એમ છે, ભલે રહ્યા એમને ગુણાકાર કરવા માંડીએ. 150n બરાબર n+8.
એન બંને સાથે ગુણી નાખો. એન બંને સાથે એટલે 136 એન, આની સાથે ગુણાય તો -2n², આની સાથે ગુણાય તો 136 ગુણ્યા 8 6 18 48, 48 ને 4 8 તેરી 24, 24 ને 4 28, 2 8 ને 2 10 અને -16 ગુણાકાર કર્યો છે. પહેલાં એન બંને સાથે પછી +8 બંને સાથે, બરાબર. હવે સીધા પદ ગોઠવવા માંડીએ તો આ 2n² આ બાજુ લઈ લઈએ છીએ. પછી આ બેથી થયા 120, 120 પ્લસ એ આ બાજુ લઈએ તો -120n અને -1088. હજી 2 કોમન નીકળી જાય, n² -60n બે કોમન લઈએ છીએ 544. સાદુરૂપ ચેક કરી લ્યો ચાલો ઝડપથી. અવયવ પાડવાના છે. હવે ત્યાં એક ભૂલ થઈ ગઈ લાગે છે. શું છે? 150 ભૂલાઈ ગયા છે ને. આ બેથી તો આટલા વધ્યા છે 120, એ 120 આ બાજુ લઈએ એટલે 150, એટલે અહીંયા વધશે 150માંથી 120 જાય એટલે 30 એટલે અહીંયા વત્તા 15. હવે 544ના એવા ભાગ પાડો કે 15 + 15 આવે. જે તમારે સીધા ભાગ પાડવા સીધા, નહીં તો ડેલ્ટાની રીતે પણ તમે અવયવ પાડી શકો. જ્યારે આવા અઘરા હોય અવયવ ત્યારે એક ગણતરીથી મને યાદ છે કે 17 ને 32 આવે છે, વત્તા 32 અને ઓછા 17 ને આ બેનો ગુણાકાર થઈ જાય છે. એટલું સીધું લખી નાખું છું. ક્યારેક આવા અવયવ આવે તો તમારે ભાગ પાડવામાં વાર લાગે અથવા ડેલ્ટાની રીતે ગણી લેવું, બરાબર. તેથી n બરાબર -32 અથવા n બરાબર 17. જે n બરાબર -32 એ શક્ય નથી, કારણ કે એની શું છે? દિવસોની સંખ્યા છે. દિવસોની સંખ્યા ઋણ હોય. કામ શરૂ કરીએ એટલે 2 3 કે એવું કંઈ ધન દિવસોમાં કામ પૂરું થાય. ભૂતકાળમાં નહીં વહી જાય -32 દિવસમાં પૂરું થઈ ગયું. કામ શરૂ કર્યું એ પહેલાં પૂરું થઈ ગયું, એ આનો અર્થ એવો થાય કંઈક, તો એ તો હોય નહીં, બરાબર. અહીં n બરાબર -32 <0 શક્ય નથી. તેથી n બરાબર 17 મળ્યું. તેથી n બરાબર 17 એટલે 150 માણસો દ્વારા 17 દિવસમાં કામ થાય છે, બરાબર છે. તેથી હવે આવી રીતે દર દિવસે 4 માણસો ઘટે તો કામ કરવા માટે, તેથી કામ પૂરું કરવા લાગતા દિવસો બરાબર n + 8 એટલે 17 + 8 25 દિવસ થયા. ઓકે, નેક્સ્ટ લેક્ચરે આપણે ઉદાહરણોથી શરૂ કરશું, બરાબર. થોડાક વિશિષ્ટ ઉદાહરણો જેવા છે એ ગણ નાખીએ અને સાથે સાથે હવે લેવલ 1 લીથામાંથી તમે સોલ્વ કરવાનું શરૂ કરી દેજો. ઓકે, થેન્ક યુ.